નવસારી જિલ્લામાં પૂર આવ્યું છે। આવી વાત સાંભળીને પૂરના દ્રશ્ય જોવા માટે અનેક લોકો નીકળી પડતા હોય છે, કે પછી સ્થાનિક હોય, તંત્ર હોય કે કોઈ અધિકારી હોય। પરંતુ આ પૂર એવી સ્થિતિ છે કે જ્યારે આવે તો ત્યારે ઠીક, પરંતુ જ્યારે આ પાણી ઓછું થાય છે ત્યારે ભયાવહ દ્રશ્યો અને કરુણતાસભર દ્રશ્યો સર્જાતું હોય છે, જે જોઈને આ ભરપૂર જે પૂરમાં થયેલા વિનાશમાં અસર પામેલા લોકો રડી પડતા હોય છે। ત્યારે નવસારી જિલ્લામાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું છે। એમાં ખાસ કરીને નવસારી શહેરી વિસ્તાર કે જે પૂર્ણા નદીના કિનારે આવેલું છે તે અસરગ્રસ્ત થયો છે। ભારે મેઘતાંડવ અને ઉપરવાસના વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને નવસારી શહેરના અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા હતા। મહત્વનું છે કે તંત્ર દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે શહેરીજનોનો ઘર છોડી ત્યાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું, પરંતુ કેટલાક વિસ્તારોમાં જે પાણી એ રીતે ભરાયા કે તમામ ઘરને તબાહ કરી નાખ્યું હતું। નવસારી શહેરમાં એકાએક પૂર આવ્યું બાદ તંત્રએ પોતાની કામગીરી કરીને શહેરીજનોને સલામત સ્થળે ખસેડી દીધા હતા, પરંતુ આજે જ્યારે શનિવારે પાણી ઓસર્યા અને લોકો પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું તો પોતાનું ઘર કે જે પૂરના પાણીમાં અજગરના ભરડામાં આવી ગયું હતું। ઘરનો તમામ જે મોટા ભાગનો જે સામાન હતો કિંમતી, રોજનો ખાદ્ય પદાર્થની વસ્તુ હોય કે પછી સોફા હોય, પલંગ હોય, કબાટ હોય, પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ત્યારે એકાએક લોકો આ સ્થિતિ ઘરમાં જોઈને રડી પડ્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર દ્રશ્ય જોઈને કહી શકાય કે પૂર તો ઠીક, પરંતુ પૂર બાદની સ્થિતિ ખૂબ ભયાવહ હોય છે। ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે। બોલાયું બી બોલે। હું બેસાડ ખારા રહ્યું છું, બેસાડ ખારા માછીવાર હેમંતભાઈ ગાંધી। ઘરમાં પાણી એટલું બધું ઘૂસી ગયું છે કે હવે દિવાલે પડી ગઈ છે, ગોદડા બધા પીવાય ખરાબ પીલાઈ ગયા છે ને હાલત એટલી ખરાબ થઈ ગયેલી છે કે હુવાય ની બેહે એવી કોઈ પોઝિશન નથી અમારી ને આખી રાત કોઈ કોપરેટર બી આવ્યો નથી અહીંયા જોવા કે હું પોઝિશન છે એમ કરીને। અમારા બધા ગોદડા ને વાસણે થોડાક ટનાઈ ગયા છે ને ગોદડા બધા પીલાઈ ગયા છે ને આ દિવાલે પડી ગઈ છે। શું કહેશો? એટલે ગયા વર્ષ કરતા વખતે પાણી કેટલું હતું, વધારે હતું? ગયા વર્ષ કરતા આ વખત પાણી બહુ વધારે આવી ગયું ને એટલું જોરમાં પાણી આવ્યું કે માનો એ નહીં કરી શક્યા કે સામાન કેવી રીતના મૂકે, હું કરવું હું નહીં। 3 કલાકમાં તો કાંથી કાં પાણી આવી ગયા ને ઘરમાં આખું ઘૂસી ગયા છે। તમે બહાર હતા, ઘરમાં આવ્યા? અમે બહાર હતા ને ભાઈ ઘરમાં આવીને જોયું કે બધું પાણી ઘૂસે, વાસણ ને આ તે બધું ખેંચાઈ ગયું ને એ થયું છે। ઝાડ કોઠોના બધા ખેંચાઈ ગયા, અમારા ગોળો પર ખાલી થઈ ગયો।